પાટણ સરસ્વતી તાલુકાના વહાણા મુકામે સંરક્ષણ દિવાલ માટે ગામ લોકોની રજૂઆત। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વહાણા ગામે અવારનવાર લડબીબી નદીના પૂર આવવાથી ગામને સંરક્ષણ દિવાલ બનાવવાની વર્ષોથી માંગ હોવા છતાં સરકાર ધ્યાન દોરે ત્યારે ગામને સત્વરે સંરક્ષણ દિવાલ બનાવી આપે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। ત્યારે આ વરસાદની મોસમમાં કોઈ પણ સમયે નદીમાં પૂર આવે તો કોઈ પણ આકસ્મિક ઘટના બને તો આખરે જવાબદાર કોણ જેવી ચિંતાઓ વચ્ચે ગ્રામજનોએ દિવાલ માટે માંગ કરવામાં આવી। આ વહાણા ગામની લડબી નદી છે, બરાબર। અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ રજૂઆત સાંભળતું નથી। અત્યારે મંત્રી બળવંતસિંહ રાજપૂત છે, એમને પણ રજૂઆતો કરી છે, ગાંધીનગર સહિત અન્ય નેતાઓને રજૂઆત કરેલી છે, પણ કોઈ સાંભળતું નથી। એટલે મહેરબાની કરી આ ગામને સત્વરે સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની માંગ છે। આ વહાણા ગામ છે, વહાણા ગામને વર્ષોથી માંગ છે કે સંરક્ષણ દિવાલ સરકાર બનાવી આપે। બળવંતસિંહ રાજપૂતને પણ રજૂઆત કરી, એના પહેલાં પણ રજૂઆત કરી હતી, વર્ષોથી માંગ છે તો કોઈ સાંભળતું નથી આ ગામની રજૂઆત। મહેરબાની કરી ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સહિત આ રજૂઆત સાંભળે અને સત્વરે સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની માંગ છે। તમામ વહાણા ગામની જનતા વર્ષોથી આ માંગને રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી। તે મહેરબાની કરી બળવંતસિંહ રાજપૂત અમારા ધારાસભ્ય છે અહીંના, અને સત્વરે આ કામ સત્વરે કરી આપે અને સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની માંગ છે। જય હિન્દ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।